આજે વલસાડ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારોના પ્રચારમાં સભા ગજવી હતી। આ સભા દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી। સવારે આમ આદમી પાર્ટીના નેતાના એક પીએ જે સીસીટીવીમાં કેદ થયા સુરતની એક આંગણિયા પેઢીમાં તે મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હવે આમ આદમી પાર્ટીને આડે હાથ લીધા છે ને કહ્યું છે કે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે अन्य जग्याएथी पैसानो आवी रीते उपयोग थई रह्यो छे। समग्र मामलो छे, विगते बात करीए। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाना रे। नमस्कार दर्शक मित्रों, नवजीवन न्यूज में आपनु स्वागत है। हूँ छुं फैजान। स्थानिक स्वराज्यની ચૂંટણીને લઈને રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યો છે। આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે વલસાડ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં સભા કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે સુરતના એક આંગણિયા પેઢીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટીના દિલ્હીના એક નેતાના પીએ દ્વારા જે પૈસા છે તે આંગણિયાથી લાવવામાં આવ્યા છે। ત્યારે હવાલો કરવામાં આવ્યો છે, તેને ભારતીય જનતા પાર્ટીએ હવાલા કૌભાંડનું નામ આપ્યું છે। સાથે જ આરોપ કરતા કહ્યું કે આમ આદમી પાર્ટીના લોકો આવી રીતે પૈસાઓ લાવીને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને આ પૈસાનો ઉપયોગ દર મહિને યુટ્યુબ ચેનલોને આપવા માટે થઈ રહ્યો હોય તેવા આક્ષેપો તેમણે લગાવ્યા છે, જેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી અને કહ્યું કે વલસાડના લોકોએ કોંગ્રેસને સપાચટ કરી નાખી છે। સાથે જ તેમણે કહ્યું કે 200 જેટલી જગ્યા એવી છે કે કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને તેમના મૂર્તિયાઓ મળ્યા નથી। આ તમામ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું પ્રહાર કર્યા છે વિરોધ પક્ષના નેતાઓ પર તે સાંભળો। એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આમ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે। આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા। આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે। આવનારા દિવસોમાં એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે। મારા ગુજરાતના ભોલા ભાલા નાગરિકોને ફસાવાનો પ્રયાસ કરવામાં આવે। આખું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે આજે બહાર અને દ્રશ્ય વિડીયો એ જોઈએ એટલે આપણે એમ વિચારતા રહી જઈએ કે આ ઈમાનદારીની વાત કરનાર લોકો આટલા કરોડો રૂપિયા રોકડા કઈ રીતે લઈને બેસે છે। ખ્યાલ આવે છે ને હું શું કહું છું? આ ગામમાં કોઈ બી ઘૂસે ને તો સપાચક હિસાબ કરવાની તૈયારીઓ જોડે રાજ્યના હિતમાં રાજ્યની અસ્મિતાને ને રાજ્યના નાગરિકને બદનામ કરનાર આ એક લોકોને સીધા કરી લેવાની જવાબદારી એ અહીંયા બેઠેલા સૌ નાગરિકોની છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ બાબતે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ રીતે તૈયાર છે। હું વલસાડ જિલ્લાના નાગરિકોને અભિનંદન આપવા આવ્યો છું। આ અભિનંદન એટલા માટે આપવા આવ્યો છું કે વલસાડના નાગરિકો એ રાજ્યના હિતમાં વલસાડના હિતમાં ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ આ ગુજરાત અને વલસાડને બદનામ કરતા લોકોને તમે ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ સપાચક કરી નાખ્યા। ગુજરાતમાં ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ ગુજરાતના લોકોનો મૂડ સમજીને કોંગ્રેસ હોય કે કોંગ્રેસ જોડે જોડાયેલા એમની આખી ગેંગ હોય, ગુજરાતમાં 200 થી વધારે જગ્યાઓ પર
આ કોઈ બી પાર્ટીઓને એક બી મૂર્તિઓ ચૂંટણીમાં ઉભો રહેવા માટે ના મળ્યો. આપણે સાંભળ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવીને. હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે અને જે સુરતમાં આમ આદમી પાર્ટીના એક નેતાના પીએ હોવાનો દાવો છે તે ગૃહમંત્રીએ વ્યક્ત કર્યો છે અને સીસીટીવી જે સામે આવ્યા છે તેમાં ન્યૂઝ ચેનલમાં બાબતો ચાલી રહી છે તે ઘટના બાબતે તેમણે વાત કરી છે. સાથે હવે આ મામલો છે તે ગરમાયો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ આ મુદ્દે શું પ્રતિક્રિયા આપે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. આવા જ અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.